વીરા પડદાન આમ કોઈ દિવસનો સમય ના હોય આમ મધરાત્રિ જેવું પહોર પામે છે આવા સમયે હાલ ઘડી રાત દરબારની અંદર બોલાવવાના કારણ વીરા હા તો દેવી તમને મહારાજાના હુકમ થી અહીંયા તેડામાં આવ્યા છે હા તો ઘડી સારું મારા વીરા પહેલા તો તારા ઓરલા તને જાજી ખમાયું વીરા તેને ઘણી ખમા બાંધો ઓહો તે લાવ પહેલા તમારા સ્વામીના ચરણમાં જઈને લાખ લાખ વંદન કરું અને બની હકે તેમના મનડા રહી જાઉં હૈયા નવો ઝાડવો કરું અને પછી પૂછું કે મને શા માટે બોલાવે છે એ હારે આજ રાણી રે આવીને રાયના ચરણે નમે આમ કોઈ દિવસ સમય ના હોય અને આવા સમયે હાલ ઘડી રાત દરબારની અંદર બોલાવવાના કારણ અરે દેવી તમને બોલાવવાનું એક જ કારણ કે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવાગઢ અને ડાકોર મહાકાળી માતાની પલ્લી ભરવા જવાનું છે એટલા માટે તમને યાદ કરવો પડે છે હા તમારા નાથ આપની આજ્ઞા તો સર્વોપરી છે માટી જીવો આપનો હુકમ તો પ્રધાનજી જી મહારાજા તો હવે પાવાગઢ જવાની તૈયારી કરો હા તો ભલેથી મહારાજા હે આજ રાજા રાની કુંવર પરદાન ચાલિયા રે હરે પૂંજારીઓ રે ભાઈ પૂંજારીઓ મહાકાળી માનો પૂંજારીઓ હરે કચરો આરે કોટો કરે પૂંજારીઓ મહાકાળી માનો પૂંજારીઓ હરે પૂંજારીઓ ભાઈ પૂંજારીઓ મહાકાળી માનો પૂંજારીઓ આવ્યા પાવાગઢ ધામ રાજા રાની કુંવર પરદાન આવ્યા રે તો પ્રધાનજી જી મહારાજા તો આપણે પાવાગઢ આવી ગયા છીએ એટલા માટે મહાકાળી માતાના દર્શન કરીને આપણે ગરબો ગાઈશું હા તો ભલેથી મહારાજા અરે કાળિકા માતા રે
ચરણે